हेलो दोस्तों, आज संडे है અને આજે અમે બનાવવાના છે ઢોસા, ઇડલી, ચટણી, સાંભાર। આજે અમે બનાવીશું ઇડલી। આ ચટણી માટે છે આ બટેકા અને આ ઇડલીનું ખીરું। આ છે દાળિયા અને નારિયેળની ચટણી। મસ્ત લાગે છે ને? આમાં તો હું માસ્ટર થઈ ગઈ છું। જે વસ્તુ મને બહુ ભાવે ને એ વસ્તુમાં તો હું માસ્ટરી કરી જ લઉં છું। જેમ કે પાણીપુરી અને ઢોસા મારા ફેવરેટ। પછી આ ડુંગળી, લસણ, સિંગ, ટામેટા એ બધું નાખીને ચટણી બનાવી છે। અને આ મારા નણંદબા, એમના નાટકો તો કંઈક અલગ જ હોય। જ્યારે આવે ને ત્યારે ઘરનો માહોલ મસ્ત કરી નાખે। वो अलग ही लेवल की बंदी है। બધું રેડી છે, બસ હવે સાંભાર બનાવવાની બાકી છે, તો સાંભારની તૈયારી કરી નાખી। મેન જે સબ્જી સાંભારમાં નાખવાની હોય ને એ કશું હતું જ નહીં કરે। સરગવો મેન તો જોઈએ એ જ નહોતો। પછી મેં કીધું ચાલો તો બનાવી તો નાખું, સારી તો બનશે જ, તો ખબર જ છે। પછી ચાલો તો કરી જ નાખું સરગવા વગર। ચીકણા થઈ ગયા। મીઠું નાખો। ઓકે, ઉપર છે। અને જેઠાલાલ તો આપણે હોય જ જોવાનું। બસ વધુ ભાગ તો બધું થઈ ગયું છે। ઇડલી થઈ ગઈ છે, બસ દાળ બી હવે થવા જ આવી છે। પાણી નાખો તો થોડું કામ આમની જોડે બી કરાવી લઈએ। અને હવે વારી છે સાંભાર બનાવવાની। બધું જ થઈ ગયું છે, બસ હવે લાસ્ટમાં ગરમ ગરમ ઢોસા ઉતરશે, એમ બધા ખાતા થશે। હવે લાસ્ટ ઢોસા બનાવવાના છે, તો જુઓ કેવી રીતે બનાવું છું। એમ તો રાઉન્ડ બન્યો છે નહીં?
લારી ઉપર બનતો હોય ને એવી ફિલિંગ આવે છે. જોવો જોવો મસ્ત રીતે બને છે લે. સરસ. વાહ. See the perfection of dosa. लारी खोली दो मेघा बहन. बस ले પેલા એ બંનેને બેસાડી દીધા. પછી મમ્મી ગરમ ગરમ ઉતરે એમ મેળ પડે ને. અને આમના નાટકો જોવો. પછી પપ્પા એને રોહણે ખાઈ લીધું અને વાસણ તો ઢોસા આ લોકો જઈ રહ્યા છે આજે ફાઇનલની મેચ જોવા માટે. આ સ્કેન કરીને એમાં આવશે. જીતાડીને આવજો. જીતાડીને આવજો. જીતાડીને આવજો. જીતાડીને આવજો મેચ. મેચ જીતાડીને જ આવીશું. જીતી જ ગયા. કોઈની હાલત તો અમે રમશું. પપ્પા એમ કહે છે કે જો એમને નહીં રમે ને તો અમે રમવા જઈશું પણ જીતશું તો ખરા. રિએક્ટમાં જોયો બધા આવશે. ઓકે આ ટોપી ધ્યાન રાખજો. ઓકે બ્રાઉન ટોપી. આ ભાઈ ગાના મેચ જોજો કરે છે. સોરી ટિકિટ જોજો કરે છે. એ ત્રણ જાય છે ક્રિકેટ જોવા તો અમે ત્રણેય પછી સિરીઝ ચાલુ કરી. मिस्टर अब्बास शेख, हम आपसे हिम्मत सिंह के बारे में कुछ पूछना चाहते हैं. I'm not enough. Of course, Himmत. અને પછી અમે ગયા શોપિંગ કરવા. No, sir, you people are. આ બેન જો વેચવા માંડ્યા છે. અમે આવી ગયા છે શોપિંગ માટે. ઓલું બતાવી દો ઓલું ખોલીને બતાવો. યે આ વુમન્સ ડે છે એટલે ભીડ જો આ શોપ પર. બધા આજે ખરીદી કરી લેશે મને લાગે. પછી અમે ખોડિયાર કાઠિયાવાડીમાં જમવા ગયા. બહુ જ સરસ જમવાનું હોય છે અહીંયા. સહેજ નહીં હો, મારથી ખવાશે જ નહીં. ઢોસા એટલા ખાધા હતા ને કે ખાલી ખીચડી જ ખાધી મેં તો. બીજું કંઈ ખાવાની જગ્યા જ નહોતી. પછી અમે ઘરે આવીને ક્રિકેટ જોઈ અને ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું છે. પછી પાછા રાત્રે બધાએ ફટાકડા ફોડ્યા. મોડી રાત સુધી પેલા બધા આવ્યા ને ત્યાં સુધી જાગ્યા.